કેમ છો મિત્રો? ફરી તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આપણે અભી જસ્ટ આવી ગયા છે ફરવા માટે, એ પણ બંગલામાં. તો અહીંયા લગાવી દીધો છે અમે ઘોડો. બેહવું હોય તો આવી જાજો જલ્દી. પછી અહીંયા છે એક મસ્તનું લાઈટ વાળી ઘોડી. બહુ લાઈટ ફાર્મ હાઉસમાં લાઈટ બહુ વધારે કરી છે, દેખાશે થોડી. અહીંયા એક છે કમળ. આ છે લાઈટ થોડુંક વધારે છે, નીચે જઈને આપણે જોઈ. અત્યારે આમ ખબર નહીં પડે. બીજા લાઈટ તો ચાલુ કરો. આપણે આને કરી દીધું છે બંધ. લાઈટ કરવાની ભૂલી ગયા આપણે. એને આના ઘડી લાઈટ ચાલુ કરીએ, એ ઓટોમેટિક ખુલી જાય. ચલો, લાઈટ થઈ ગઈ છે બંધ હવે. અને સામે જરાક તો હવે જ છે. હા, નજારો થોડો એવો રહેશે. ઓટોમેટિક સિસ્ટમ. પછી ફરીથી ઓટોમેટિક સિસ્ટમ ખુલવાની પણ રહેશે. એના માટે આપણે દબાવશું બટન, થઈ ગયા ઓટોમેટિક ચાલુ. ચાલો, આ બધી વસ્તુ તો થતી રહેશે. હવે આપણે અંદર બંગલો પણ જોયું. લાઇટિંગ આ પાછું અહીંયા રાખવું, એ રાખી દે એટલે થઈ ગયું. આપણે બધા બટન કરી જશે બંધ. હવે જઈએ ખબર ને અહીંયા હું વસ્તુ આવી છે. ઓન ચેક કરે છે. અહીંયા છે માતાજીના મંદિર. સરતા જ ખાલી સીડીના પહેલા જ આવી. આ છે આપણું કિચન. ઘરવાળી ખબર નહીં હું કામમાં લાગી ગઈ છે. રાતે જાણે જપ નહીં આપતો. આ છે નાનું બાબુ. રૂમ જોવો હોય તો રૂમ પણ બતાવી દઈશ. લાઇટિંગ વધારે થાય છે આમાં. લાઈટ બધી જગ્યાએ વધારે છે. ઓહો વાહ, આ વ્યૂ છે. આ બેડરૂમ છે સુવા માટેનો. અહીંયા મોટો મિરર પણ મળી જાય છે. આનો મોટો મિરર. અને આ બેડરૂમ છે. તો આટલું જ છે. બધા રૂમ છે એમ જ છે, આવી રીતના જ છે. એટલે રૂમ તો બધા એવા જ છે. સામે એક મોટો છે હોલ. એ છે બેસવાનું. એના માટેનું છે. આપણે પહેલા લાઈટ ચાલુ કરવી પડે. પહેલા લાઈટ ચાલુ કરી પછી જોયું. જો આ સોફા છે પ્રોપર લાલ ચંદનના લાકડાનું. તો એ લાલ ચંદનનું લાકડું એટલે મોંઘું એટલું હોય છે. કમસે કમ કેટલાનું હોય પૂરું અંદર તો મને નથી ખબર. એટલે આ છે ટૂંકમાં બેસવાનું. ને અહીંયા છે સામે આ ટીવી માટે. અહીંયા મોટી ટીવી લાગશે. હજી બાકી છે લગાવવાની. કોઈ જલ્દી આવશે તો લાગી જશે. અહીંયા બે પંખા મૂકેલા છે. ઓલો મોટો હોલ છે બેસવાનો. એક અહીંયા બેડરૂમ છે. એક અહીંયા બેડરૂમ છે. ઉપર બે બેડરૂમ છે. ઓ વાસણ સાફ કરવા હે. ને અહીંયા એક અમારે ખબર નહીં શું પ્રકારનું કામ કરે છે. ચાલુ જ છે એમનું કામ. હવે આપણે જોઈ બહારનો નજારો. અહીંયા છે આપણા કૃષ્ણ ભગવાન જી રાધાજીના સાથે
ઊભા છે પેલા એક સેલ્ફી લઈ લે વિષ્ણુ ભગવાન સાથે. તો સેલ્ફી તો લઈ લીધી. લાઈક માટેનું અહીંયા એક વાંદરો હોય છે, તમને બતાવું કે આ સમજ એની કાંઈક અલગ છે. અહીંયા કાંઈક ન ઘટે. આ બેટા આવો પૂરો નહીં. એમાં સેમ ટુ સેમ નીચે આમાં ખાઈમાં રોક લાઈટ મારી છે, પછી આમાંય મારી છે. આ છે ગેંડી. ગેંડીનો મતલબ હાથ ધોવાનું. તો આ છે ગેંડી. અહીંયા નીચે પણ લાઈટો મારી છે અને પાણી બાણી બધી આવે છે. અહીંયા વાસણ ઉટકવા હોય તો છે. અહીંયા છે રસોડું, દેશી ખાવાનું બનાવવા માટે. અને આ છે પ્રોપરલી આપણો મેન ગેટ, જે અત્યારે રાઈટ આમાં ઓછું છે, હજી લગે છે બધા. એમાં પણ ચાલુ નથી કર્યું મેં, કેમ કે લગાવવું જવું એક મોટી એક એવું સિસ્ટમ જ બનાવેલી છે. તો એ ટોપિક ઉપર આપણે પછી વાત કરીશું, ત્યાં જઈને બતાવીશ. આ છે અહીંયા એવું નથી કે રોડ છે બહુ આગળ, સ્વિમિંગ પુલ પણ છે, પણ એ હવે લાઈટ કરવું પડશે મારે, તો મોડું થઈ જશે. એક નવા બ્લોગમાં નવે સુધી આપણે બનાવીશું. અહીંયા ફૂલડા છે પણ આખાઈમાં અહીંયા ફૂલડા છે, આગળ પણ છે, આમાં પણ છે, બધા એમાં છે ફૂલડા. તો આ છે આપણા બંગલાનો કંઈક વ્યૂ. અહીંયા આખી વાડી છે આ બાજુ. દિવસનું બનાવીશ, રાત માટેનો ખાલી આટલો બહુ થશે મારો. ચાલો તો આપણે થોડીક મદદ કરી નાખીએ ઘરવાળાને હેલ્પ લે. ને વાસણ ઉટકવાનું ચાલે છે, જમવાનું તો બધાય જમી લીધું છે, ખાલી વાસણ ઉટકવાના બાકી હતા એ છે હવે. તો ચલો આ વિડીયોમાં આટલું જ છે. મળશું એક ફરી નવા વિડીયો. તબ તક કે લીએ બાય બાય.